લીમખેડા એસબીઆઈ બેંકના મેનેજર વિરુદ્ધ દિવ્યાંગ ગ્રાહક સાથે ગેરવર્તનની પોલીસ ફરિયાદ। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી રોડ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। બેંકમાં પોતાનું ખાતાનું સ્ટેટમેન્ટ લેવા ગયેલા એક દિવ્યાંગ વિકલાંગ ગ્રાહક સાથે બેંક મેનેજર અને અન્ય સ્ટાફ દ્વારા ભારે ગેરવર્તન કરી ધાકધમકી આપી શારીરિક હિંસા આચરી હોવાની ગંભીર ફરિયાદ લીમખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। પ્રાપ્ત વિગત અનુસાર પ્રતાપપુરા ગામના રહેવાસી અને દિવ્યાંગ ગ્રાહક રાવળ અભેશી સોનાભાઈ પોતાનું બેંક સ્ટેટમેન્ટ લેવા માટે સાંજના આશરે 4 વાગ્યાની આસપાસ બેંક પર ગયા હતા। ગ્રાહકનો આરોપ છે કે જ્યારે તેઓ બેંકમાં પહોંચ્યા ત્યારે મેનેજર કે અન્ય સ્ટાફ હાજર ન હતો અને બેંક કોઈપણ સુરક્ષા વગર ખુલ્લી મૂકી તમામ લોકો બહાર શેરડીનો રસ પીવા ચાલી ગયા હતા, જેને કારણે અન્ય ગ્રાહકો પણ અટવાયા હતા। વિડીયો ડિલીટ કરવા દબાણ અને શારીરિક હિંસા થોડીવાર પછી જ્યારે બેંક મેનેજર પરત આવ્યા ત્યારે દિવ્યાંગ ગ્રાહકે બેંક ખુલ્લી મૂકી જવા અંગે સવાલ પૂછતા મેનેજર ઉશ્કેરાઈ ગયા હતા અને ઉદ્ધત વર્તન કરતા જણાવ્યું હતું કે આ અમારી મરજીની વાત છે, તમારું સ્ટેટમેન્ટ નહીં નીકળે, તમારી થાય તે કરી લો। આ સમગ્ર ઘટના અને મેનેજરના ગેરવર્તનનો વિડીયો ગ્રાહકે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરવાનું શરૂ કરતા જ મામલો વધુ બીચક્યો હતો। ફરિયાદમાં જણાવ્યા અનુસાર બેંક મેનેજરે વિડીયો ડિલીટ કરવા માટે ભારે દબાણ કર્યું હતું અને શરત મૂકી હતી કે જો વિડીયો ડિલીટ કરશો તો જ સ્ટેટમેન્ટ આપશે। ગ્રાહકે વિડીયો ડિલીટ કરવાની સ્પષ્ટ ના પાડતા માનવતા નીવે મૂકી બેંક મેનેજર અને તેના સ્ટાફે દિવ્યાંગ વ્યક્તિના અધિકારોનું હનન કરી તેમને પકડીને બેંકની બહાર ધક્કો મારી કાઢી મૂક્યા હતા અને કામ કરવાની સાફ ના પાડી દીધી। કાયદેસરની એફઆઈઆર નોંધી કડક પગલાં લેવા માંગ પીડિત દિવ્યાંગ ગ્રાહકે પોતાની અરજીમાં જણાવ્યું કે સરકાર દ્વારા દિવ્યાંગોને સન્માન અધિકાર અને સન્માન આપવા માટે રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટીઝ એક્ટ 2026 જેવો ખાસ કાયદો બનાવવામાં આવ્યો છે। દેશનો સૌથી મોટી સરકારી બેંકના જવાબદાર અધિકારીઓ દ્વારા એક અસહાય દિવ્યાંગ ગ્રાહક સાથે આવું અમાનવીય અને અપમાનજનક વર્તન કરવું એ કાયદાકીય રીતે ગંભીર ગુનો બને છે। પીડિત દ્વારા લીમખેડા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને લેખિત ફરિયાદ આપી બેંકના સીસીટીવી ફૂટેજ તેમજ ઉપલબ્ધ વિડીયો રેકોર્ડિંગના આધારે તુરંત અને નિષ્પક્ષ તપાસ કરી ગેરવર્તન કરનાર બેંક મેનેજર અને જવાબદાર સ્ટાફ વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર નોંધી કડક પગલાં લેવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે। પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાહેબ બધા સેલરી પી ગયા કઈ બેંક છે? એસબીઆઈ કઈ? પાલ્લી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને મેનેજર સાહેબ છે। મેનેજર છે મેનેજર નથી કેટલી રસી ગયા? મેનેજર સાહેબ રસી ગયા? मैनेजर साहब भी रेस्पी हो गया। કેટલા વાગ્યા देखो मोबाइल 4:16 थे। 4:16 થી આજે હું કેટલી વાર તો હું બેઠો છું, બરાબર? 4:16 થી અત્યારે ભાઈ તમે કેટલી વાગી બાજુ? હું લોકો 10 મિનિટ થઈ। તમારે શું કામ હતું? મને ડિપોઝિટ કરવાની ભૂલ કરવાની છે। હા। કેટલા વાગ્યા અત્યારે? હા, હમણાં કેટલો સમય થયો? માં જુઓ ને 4:16 થઈ। 4:16 થઈ। આ એસબીઆઈ બેંક પાલ્લી છે ને, લીમખેડા ને? તમે 10-15 મિનિટથી પહોંચો ડિપોઝિટ જવા કરવા માટે। શું નામ તમારું? દીપકભાઈ, કયું ગામ? પાલ્લી કબીર મંદિર રેચણ। બરાબર છે। હવે અત્યારે આ સમય ચા પીવાનો કે શેરડી પીવા જવાનો છે? રામ ભરોસે મૂકીને જતા રહે છે। આ સર્વિસ આ સર્વિસ લઈ જાય कैसे? हाँ यहाँ से आई थी लेकिन સાહેબ તમે કઈ ગયા હતા? આટલી વારથી કઈ ગયા હતા? તમે કઈ ગયા હતા ખુલ્લું મૂકીને? કઈ અહીંયા હતા સાહેબ? ખુલ્લું મૂકીને જવાય? આજે તમારી રિસેસનો ટાઈમ છે, મને અત્યારે ટાઈમ નથી પણ બધું ખુલ્લી મૂકીને જતું રહેવાનું? ટાઈમ તો હતો साहब। तुम्हें वीडियोग्राफी अलाउड नहीं है साहब, तुम्हें सीढ़ी एक सेकंड आप ये बंद कर दीजिए। वीडियोग्राफी अलाउड नहीं है साहब, બધું અલાઉડ છે।